વૈષ્ણવે આ ત્રણેય અપરાધથી ડરવું. હરિરાયજી બહુ સુંદર વાત શિક્ષાપત્રમાં કહે છે. અપરાધો ગણાવ્યા ને એમાં એક અપરાધ એમ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. ક્ષમા ન માંગવી એ તો અપરાધ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. આપણા ગુણો બીજાની માંગ ઉપર ડિપેન્ડ શા માટે રહે? આપણે સારા છીએ તો એ સારાઈ પણ બીજો કહે ત્યારે પેલો સોરી કહે પછી એને ક્ષમા કહેવાની, એવો પરાલંબન પણ કેમ? આપણા ગુણો, એક વસ્તુ યાદ રાખો, આપણા ગુણો એ આપણા સમાજ પર કરેલા ઉપકાર નથી. આપણે આવા હોવું જ જોઈએ. ઘણા લોકો અમે સાચું બોલીએ છીએ, નામ સાચું બોલીને કોઈના પર ઉપકાર નથી કરતા. સાચું બોલવું જ જોઈએ, દયા રાખવી જ જોઈએ. જે 10 લક્ષણ ધર્મના બતાવ્યા, ધૃતિ ક્ષમા દબો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના છે. અને ધર્મ કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા નથી. ધર્મ એટલે કેવું? લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ. તમને ટ્રાફિક પોલીસ પકડે અને તમે લાયસન્સ બતાવો, પેલો કે લાયસન્સ બતાવો, બતાવો, એ કે રાજી થઈ જાય છે, લાવ તને માળા તિલક કરું, હાર પહેરાવું. ના, કાર ચલાવો છો તો લાયસન્સ હોવું જ જોઈએ, પણ નથી તો ફાઇન કરે છે, નથી તો દંડ કરે છે. આ ધર્મ એ જ છે. તમે સત્ય, દયા, પ્રેમ, અહિંસા, કરુણા આ બધું રાખો તો એ કોઈના પર તમે ઉપકાર કરતા નથી, પણ નથી કરતા તો અપરાધ કરો છો. આનું નામ ધર્મ.